નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદે જે નિવેદન આપ્યું હતું તેના ઉપર હજુ પણ ટિપ્પણી ઉપર વિરોધ કરતા જણાવ્યું છે કે જ્યારે આણંદ ખાતે કરણી સેનાએ ગણેશ ચોકડી પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી પોલીસ દ્વારા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે અપમાનજનક ટિપ્પણી કરાતા જેના વિરોધમાં કરણી સેનાના જિલ્લા પ્રમુખ જયપ્રકાશ ચાવડા, સંજયસિંહ રાજ સહિત પદાધિકારીઓ દ્વારા આણંદ શહેરમાં ગણેશ ચોકડી પાસે રોડની વચ્ચે બેસી જઈ રામજીલાલ સુમનની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યા હતા। તેમજ રામજીલાલ સુમનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। પ્રયાસ કરાતા સાથે જ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યો હતો। તેમજ પોલીસ દ્વારા કરણી સેનાના કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી હતી। કરણી સેનાના કાર્યકરોએ આણંદ શહેરમાં જાહેર શૌચાલયોમાં સાંસદ રામજીલાલના ફોટા લગાવ્યા, જેથી શૌચાલયોમાં પ્રવેશ કરતા લોકોના પગ નીચે સાંસદનો ફોટો કચડાઈ જાય। મારું નામ જયપ્રકાશસિંહ ચાવડા છે, ક્ષત્રિય કરણી સેના આણંદ જિલ્લા પ્રમુખ છું। અને આજનો કાર્યક્રમ એવો છે કે આ ક્ષત્રિય સમાજને આ લોકો શું સમજે છે। આ દરેક રાજકારણવાળા આજે ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા બોલ્યા હતા મારી દીકરી માટે, આજે આગ્રામાંથી આજે સાંસદ બોલ્યા છે। આ બધું શું છે? હવે સાખી લેવામાં નહીં આવે, હવે બધાને જવાબ મળશે। હવે 100% વિરોધ થશે। અમારે વ્યક્તિગત વિરોધ કરવાનો છે એટલે કરવાનો છે, એ ચાહે ગમે તે પાર્ટી હોય। ક્ષત્રિય સમાજને હવે જે પણ નામ દેશે એને છોડવામાં નહીં આવે ને નહીં આવે। સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલ સુમન દ્વારા અમારા પૂર્વજ મહારાણા સાંગા વિશે જે નિમ્નીય કક્ષાની જે ટિપ્પણી કરવામાં આવી છે તે બાબતે આજે આણંદ જિલ્લાની કરણી સેના, ક્ષત્રિય એકતા મંચ અને ભારતીય સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। અને આપ થકી એક મેસેજ પણ કરવો છે કે રામલાલ સુમનને ખબર પડે કે ભાઈ આ રાજપૂત સમાજ છે અને આ રાજપૂત સમાજે પાડિયા બન્યા, આ દેશ માટે બલિદાન આપ્યા, ત્યારે આ દેશની સંસ્કૃતિ બચી છે એ રાણા સાંગા છે, જેમણે પશ્ચિમ રાજ્યની અંદર આખું હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરી અને ત્યારે આખો હિન્દુ સમાજ બચ્યો। અને એટલા માટે એમને હિન્દુ પથનો પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા। અને રાણા સાંગા વિશે તમે આવું બોલો છો? સાંસદ થઈને તમારી ભાષા છે શોભા નથી દેતી। અને ગઈકાલે આપણે દિલ્હીમાં જોઈ લીધું કે કરણી સેનાની શું તાકાત છે અને રાજપૂતોની શું ताकत। मैं जितेंद्र सिंह राजौर, गुजरात प्रदेश अध्यक्ष क्षत्रिय करणी सेना, राष्ट्रीय उपाध्यक्ष। आज जो विरोध प्रदर्शन ये आनंद जिले में, आनंद जिले की जो हमारी क्षत्रिय करणी सेना की जो इकाई है, टीम है, इन्होंने जो रखा है सिर्फ इसलिए रखा है कि बार बार हमेशा एक सॉफ्ट टारगेट की तरीके से राजपूत क्षत्रियों के जो पूर्वज हैं, थोड़े दिन पहले गुजरात में एक माननीय मंत्री जी ने हमारी छत्राणियों के विरुद्ध अभद्र टिप्पणी की। उसके बाद में राजस्थान में एक सांसद हैं, कानून मंत्री हैं, वो उन्होंने हमारे मीराबाई जो हमारी हम उनको भगवान की तरह पूछते हैं, मीराबाई के लिए अभद्र टिप्पणी करी, बार बार टारगेट करके। अब हमारे समाजवादी पार्टी के एक सांसद है रामलाल सुमन करके, उन्होंने हमारे जो वीर राणा सांगा संग्राम सिंह जी, उनको पूरा नाम भी पता नहीं होगा संग्राम सिंह जी का, राणा सांगा बनने के लिए 80 घाव खाने पड़ते हैं, एक हाथ गंवाना पड़ता है, एक आंख में तीर खाना पड़ता है, तब जाके राणा सांगा की उपाधि मिली उनको ये पता नहीं है। वो बोलते गद्दार, हर बार कोई भी कुछ भी कह के ये। बाकी जो समाज को मैं समाज से नहीं, हमारा व्यक्तिगत विरोध है, किसी समाज के को विरोध नहीं कर रहे हम। जो समाजवादी पार्टी का जो सांसद है, राज्यसभा सांसद रामलाल सुमन, वो जब तक घुटनों पे नहीं आएगा तब तक ये विरोध प्रदर्शन पूरे हिंदुस्तान में जारी रहेंगे और इसी तरीके से रहेंगे। और 12 तारीख को हम बहुत बड़ा आंदोलन आगरा में उसी के घर पे वापस हम पहुंच रहे हैं, दोबारा करने जा रहे हैं 12 तारीख को बहुत बड़ा आंदोलन, विरोध प्रदर्शन, और उसको घुटनों पर लाकर छोड़ेंगे जब तक माफी नहीं मांगेगा क्षत्रिय समाज से, तब तक हम पीछे नहीं हटेंगे।